હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું હોટલ રેસ્ટોરન્ટ જેવા વેજ પનીર લોલીપોપ. તો એકદમ ઓછા ખર્ચામાં અને ઘરની જ સામગ્રીમાંથી આ લોલીપોપ બનીને તૈયાર થઈ જશે અને આને બનાવવા એકદમ સહેલા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે રેસ્ટોરન્ટ જેવા વેજ પનીર લોલીપોપ બનાવવા માટે અહીંયા મેં કોબીજ અને ગાજર લીધેલા છે. તો કોબીજને મેં એકદમ સારી રીતે સાફ કરી અને પછી મેં આ રીતે તેને ગ્રેટ કરી લીધેલી છે અને ગાજરને પણ મેં આ રીતે ગ્રેટ કરી લીધેલા છે. તો ગાજર અહીંયા મેં કયા લીધા છે, તો આ રીતે જે ઓરેન્જ ગાજર આવે તે લીધેલા છે. તમે અહીંયા લાલ ગાજર ના લેતા, કારણ કે લાલ ગાજર જો તમે લેશો ને તો તે થોડા મીઠા હોય છે, એટલે આ રીતે ઓરેન્જ ગાજરનો ઉપયોગ કરજો. અને હવે આ કોબીજને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું અને ગાજરને પણ આપણે ઉમેરી દઈશું. અને હવે આપણે આમાં વેજીટેબલના માપનું મીઠું ઉમેરી દઈશું. તો વધારે પડતું નથી ઉમેરવાનું, કારણ કે આપણે આગળ મસાલામાં પણ મીઠું ઉમેરીશું. આ રીતે એકદમ સારી રીતે મીઠાને મિક્સ કરી અને પછી આપણે આમાંથી જે પાણી છૂટું પડે તેને આપણે કાઢી લેવાનું છે. તો આ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો. આ રીતે એકદમ સારી રીતે વેજીટેબલને નીચોવી અને પાણી આપણે કાઢી લેવાનું છે અને વેજીટેબલને એકદમ કોરા કરી લેવાના છે, કારણ કે આપણે જ્યારે લોલીપોપ બનાવીશું ને તો તેમાં બાઇડિંગ સારું નહીં આવે જો આમાં વેજીટેબલમાં થોડું પણ પાણી રહેશે તો. અને આ કેટલું બધું પાણી અત્યારે નીકળેલું છે, આનો ઉપયોગ આપણે નથી કરવાનો. અને આ રીતે વેજીટેબલ એકદમ સરસ મજાના કોરા થઈ જાય પછી આપણે તેમાં પનીર આ રીતે ખમણી અને મેં રાખ્યું છે. તો જેટલું મેં ગાજર લીધું તેટલું જ મેં અહીંયા પનીર લીધેલું છે. પનીરને પણ આપણે ઉમેરી દઈશું. અને 2 મીડિયમ સાઇઝના બટાટા જેને મેં બાફી અને પછી ઠંડા કરી અને આ રીતે મેશ કરી લીધા તે પણ આપણે ઉમેરી દઈશું. અને અડધી ચમચી જેટલું આપણે વાટેલું લસણ અને અડધી ચમચી જેટલું આપણે વાટેલું આદું અને એક નાનું ઝીણું સમારેલું લીલું મરચું સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલો આ રીતે કેપ્સિકમ ઉમેરી દઈશું. અને 2 ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ ઉમેરી દઈશું. જો તમારે રેડ ચીલી સોસ ના ઉમેરવો હોય તો તેની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. કાળા મરીનો પાવડર અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું. તો આપણે વેજીટેબલમાં પણ પહેલાં મીઠું ઉમેરી અને તેનું પાણી નિતારેલું, એટલે થોડું ઘણું મીઠું હોય એટલે તો ધ્યાનથી ઉમેરવાનું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી અને હવે આપણે અહીંયા બાઇડિંગ માટે 3 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું. અને જેટલો આપણે કોર્નફ્લોર ઉમેરીએ તેટલો જ આપણે અહીંયા મેંદો ઉમેરવાનો છે. તો મેં 3 ચમચી કોર્નફ્લોર અને 3 ચમચી જેટલો મેંદો ઉમેરી દીધો. અને હવે આપણે આ મિશ્રણમાં એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે સરસ મજાનું બાઇન્ડિંગ આવી જાય ને તે રીતનું આપણે અહીંયા મિક્સ કરી લેવાનું. જો અહીંયા તમને એવું લાગે કે આ મિશ્રણ ઢીલું છે તો તમે અહીંયા 2-3 ચમચી જેટલો કોર્નફ્લોર વધારે ઉમેરી શકો છો. અને અહીંયા મેં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેર્યું છે. જો તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આપણે આ રીતની સ્ટીક લઈ લઈશું. તો જે રીતે આપણે ચોકબારમાં સ્ટીક આવે છે ને તે જ રીતની મેં અત્યારે સ્ટીક લીધેલી છે. અને આ રીતનું થોડું એવું મિશ્રણ હાથમાં લઈ અને સરસ મજાની ગોળ એવું કરી અને આ રીતે વચ્ચે આપણે સ્ટીક લગાવી દઈશું. તો ગુલ્ફીનો જે રીતનો આકાર હોય ને બસ તે જ રીતે આ લોલીપોપને આપણે બનાવીને તૈયાર કરી લીધું. તો તમે જુઓ કે કેટલું સરસ આ લોલીપોપ બનીને તૈયાર થયેલો છે ને. આ જ રીતે આપણે બીજા લોલીપોપ પણ બનાવી લઈશું. તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ ગોળ એવું કરી અને આ સ્ટીક આપણે વચ્ચે મૂકી દઈશું. તો આ રીતે બધા જ લોલીપોપ બનાવીને આપણે તૈયાર કરી લીધા. અને હવે આપણે આને ફ્રાય કરી લઈશું. અને અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું. તો તેલ આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે. અને ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ રાખેલી છે. જ્યારે આપણે લોલીપોપને તળીએ ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. તો આ રીતે હવે લોલીપોપને આપણે મૂકી દઈશું તેલમાં. તો જેટલા અહીંયા સમાય તેટલા આપણે મૂકવાના, વધારે પડતા ઓવરલોડ નથી કરવાના. તો 3 જેટલા અત્યારે મેં મૂકેલા છે, કારણ કે મેં તેલ અત્યારે થોડું ઓછું મૂકેલું છે. અને આ રીતે થોડા તે સેટ થઈ જાય ને, આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે તેની સાઈડને ચેન્જ કરવાની. જો પહેલાં ચમચો અડાડીશું તો તે વચ્ચેથી તૂટી જશે. અને આ રીતે તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી આપણે તેની સાઈડને ચેન્જ કરી લેવાની. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે એકદમ સ્લો રાખવાની છે. હાઈ ફ્લેમ પર તમે બનાવશો ને તો તે ઉપરથી લાલ થઈ જશે પણ અંદરથી તે એકદમ કાચા રહેશે. તો આ રીતે તમે જુઓ કે એકદમ સરસ મજાના તે
ચડી અને તૈયાર થઈ ગયા. તો આ રીતે તે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો આ ગરમા ગરમ લોલીપોપ ખાવામાં બહુ જ સરસ લાગતા હોય છે. અને આ રીતે આપણે બીજા લોલીપોપ પણ તળીને તૈયાર કરી લઈશું. તો આ રીતે 3 થી 4 જેટલા આપણે લોલીપોપ મૂકીશું અને થોડી વાર તેને આ રીતે થવા દઈશું. અને આ રીતે તે થોડા ગોલ્ડન થઈ જાય પછી આપણે તેની સાઈડને ચેન્જ કરી અને બધી બાજુથી ફેરવી અને આ રીતે તળી લઈશું. અને આ રીતે આપણે બધા લોલીપોપ બનાવીને તૈયાર કરી લઈશું. અને હવે આપણે રેસ્ટોરન્ટ જેવો સોસ બનાવી લઈશું. તો એક કઢાઈમાં આપણે 1 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું. અને હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું આદુની પેસ્ટ ઉમેરી દઈશું. 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી બધું એક વખત મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને એકદમ ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. અને આ રીતે તે ગુલાબી રંગની થઈ જાય, સતળી જાય પછી આપણે તેમાં થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. અને બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1 ગ્લાસ ભરીને પાણી ઉમેરી દઈશું. અને પાણી એકદમ સારું એવું આ મિશ્રણ ઉકળવા લાગે પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો મીઠું તમારે સાચવીને ઉમેરવાનું. અને 1 નાની ચમચી જેટલો આપણે અહીંયા કાળા મરીનો પાવડર, 1 ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ અને 2 ચમચી જેટલો આપણે અહીંયા ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું. અને 2 ચમચી જેટલો આપણે અહીંયા ટામેટો કેચઅપ પણ ઉમેરી દઈશું. અને હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે કોર્નફ્લોરની સ્લરી ઉમેરી દઈશું. તો 1 ચમચી મેં કોર્નફ્લોર અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને આ રીતની મેં સ્લરી તૈયાર કરી લીધેલી તે આપણે ઉમેરી અને હવે આપણે આ મિશ્રણને 5 થી 6 મિનિટ માટે એકદમ સારું એવું ગરમ થવા દઈશું. તો એકદમ તે ઉકળવા લાગે ને પછી આપણે તેમાં આ રીતે ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરી અને લીલા ધાણા ઉમેરી દઈશું. અને એકવાર બધું મિક્સ કરી લઈશું. તો આ હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે ને તેવો પનીર લોલીપોપ માટેનો સોસ બનીને તૈયાર છે. અને હવે આપણે આ સોસની અંદર જે લોલીપોપ બનાવીને રાખ્યા છે તે મૂકી દઈશું. તો અહીંયા આપણે જેટલા મુકાય તેટલા આપણે મૂકીશું. વધારે પડતા નહીં મૂકીએ, બીજા આપણે બીજી વખતના મૂકીશું. અને આ રીતે ચમચાથી લોલીપોપને ફેરવી અને સોસમાં એકદમ સારી રીતે ભેળવી દઈશું. એટલે સોસ આ લોલીપોપ પર એકદમ સારી રીતે કોટ થઈ જાય અને પછી આને 1 મિનિટ માટે આ જ રીતે આપણે ચડવા દઈશું. એટલે ગરમા ગરમ આ લોલીપોપ ખાવામાં બહુ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વેજ પનીર લોલીપોપ બનીને તૈયાર છે. મહેમાનો આવે ત્યારે પણ તમે આ લોલીપોપ બનાવીને તેમને સર્વ કરી શકો છો. આ લોલીપોપ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતા હોય છે. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.